તો મિત્રો જય જવાન જય કિસાન બધા મિત્રોને મારા જય માતાજી। અમારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આજે આપણે કપાસમાં અને માંડવીમાં દવા છાંટવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો। અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। માંડવીમાં સેલો ડોઝ છે, માંડવી અત્યારે આપણી પાકી ગઈ છે ઓલરેડી। તો અત્યારે આપણે માંડવીની અંદર જે દોડવાનો દાણો એકદમ ભરાવદાર થાય એ માટે આપણે દવા છાંટવાની છે મિત્રો। ને કપાસની અંદર આપણે થીપ્સ સુસ્યો ને એવું બધું છે, મરસી છે તો મરસીની અંદર થીપ્સ બહુ છે, તો આપણે એની દવા પણ લીધેલી છે, તો આપણે એની દવા પણ છાંટવાની છે મિત્રો। તો વ્લોગમાં બન્યા રહેજો। તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો। તો આવા નવા વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં, અને બીજા લોકોને પણ લિંક શેર કરી દેજો, જેથી કરીને બધા મિત્રોનો સપોર્ટ મળતો રહે મિત્રો। તો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। તો આપણે હિતેનભાઈ અહીંયા ઊભા છે। હિતેનભાઈ તમને તાવ ઉતરી ગયો ભાઈ? હે તો ભાઈ માઇક ભાઈને લગાડવું પડે ફરજિયાત હો ભાઈ। તમારે શું કામ કરવાનું છે? કપાસ દવા છાંટવાની છે। એવું છે એમ ને? સારું સારું, તમે છાંટ્યો કે? હા। મિત્રો આજે આપણે કપાસમાં દવા છાંટીએ, મચ્છીમાં કીટ ને એવું બહુ છે, તો આપણે જે કપાસમાં દવા છાંટી દઈએ, મચ્છીની દવા લાગી જાય। આવો આપણો આજે બંને સાઈડ લેતા જઈએ, દવા છાંટીએ, ઘાટી નહીં ઘાટી છાંટીએ। વરસાદ ને દેશ લો મિત્રો, આજે આપણે કપામાં થોડુંક થીપ્સ ને કુઈસીઓ ને છે, તો આપણે દવા છાંટીએ મિત્રો। આપણે પોપ પૂરો થઈ ગયો, જો પોપ ભરી આવી આપણે ખાલી કપાની આ રીતે ચાર જ છે, જોઈ શકો છો। ત્યારે આપણે દાવો કપા છે મિત્રો। થીપ્સ શરૂઆત થઈ ગઈ છે, એટલે તો આપણે બીજો પેલા ડોઝ મારી દઈએ, જેથી કરીને આગળ બહુ વધે નહીં। કપાસ પકડાઈ જાય, હા મરી જાય પછી પાણી પાઈએ તો એ કામનું નહીં, એટલે બીજું પૂર પેલા પાળ બાંધી લઈએ। આપણી મરસી છે કપાને, એમાં ફૂલ થઈ ગયા છે મરસીમાં। તો મિત્રો આપણે મરસી છે કપામાં, ને મરસીમાં ફૂલ પણ સારા થઈ ગયા, તો મરસિયા ખાવા આપણી વાડી આવી જજો મિત્રો। પછી થોડાક દિવસોની વાર લાગી તો આવી મરસી છે, આપણે જોઈએ કે દવાનું રિઝલ્ટ કેવું આવે, તો પછી આ રિઝલ્ટ આવ્યા પછી હું ફરી પાછો વિડીયો બનાવીશ, દવાનું રિઝલ્ટ કેવું આવ્યું કે નથી આવ્યું એ વિડીયોમાં પાછો હું બતાવી મિત્રો। તો વિડીયોમાં બન્યા રહેજો। મરસી છે, થીપ્સ છે, એટલે આપણે દવા મારી દઈએ મરસી ને કપ્પા ને બધાને સારી છે। તો પાણી વાળ્યું છે એમાં, અને અહીંયા આ બાજુ નવેસરથી સોંપેલું છે, તો બધું ઘાસ પી જાય તો છે કે ઉગવણ સારું આવે। માટે પોપિયા સોફેસ પોપિયા થાય પછી મિત્રો ખાવા હોય આવી જાય વાડીએ। તો મિત્રો હજી સુધીમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો, અને હા ને શેર પણ કરી દેજો।
તો મિત્રો આપણે માંડવીનો છેલ્લો ડોઝ છે, તેમાં છાંટવાની આ દવા છે ટેગ K20, પછી અજોબા એ છે આપણે ફૂગનાશક દવા, એ પ્રતિ પંપે 20 ml નાખવાનું છે, K20 એક પડીકી, અને ચમત્કાર છે મિત્રો, ચમત્કાર આપણે 40 ml નાખવાનું છે. પછી આપણે વાત કરીએ સ્પ્રાઇટની, તો સ્પ્રાઇટ છે આપણે મિત્રો એ આપણે 3 ચમચી નાખવાનું છે, જે ઝીણી સફેદ મછરી, લીલી મછરી હોય, પોપટી હોય સાફ કરતું જાય. એ પ્રોફેનો 40 ml નાખવાનું છે, પ્રોફેનો સાયપર છે મિત્રો. તો મિત્રો આપણે આટલી જ જાતની દવા આપણે છેલ્લો ડોઝમાં નાખવાની છે મિત્રો, જેથી કરીને આપણે દોડવાનું વજન સારું આવે, ઉત્પાદન સારું આવે, એ માટે આ માંડવીની દવા છે. તો વાત કરીએ હવે આપણે કપાના દવાની વાત. તો મિત્રો આ છે કપાની દવા, જે કોણપ માટે અને નરવાઈ માટેની છે મિત્રો. આ પ્રોફેનો સાયફર છે એ 40 ml નાખવાની છે, ને પંચામૃત છે એ આપણે 40 ml નાખવાનું છે, ને ઝીંગોરા એ આપણે 30 ml નાખવાનું છે મિત્રો, જેથી કરી અને થીપ સુસ્યા, સ્પેશિયલ થીપ સુસ્યા માટેની ઝીંગોરા આવે મિત્રો. તમે કઈ દવા થીપ સુસ્યા માટે વાપરો એ અમને જરૂર જણાવજો મિત્રો, સ્પેશિયલ થીપ્સની છે. હવે આપણે આનું રિઝલ્ટ જોવાનું છે મિત્રો. આનું આપણે રિઝલ્ટ જોઈશું અને પછી ફરી એકવાર આપણે વિડીયો બનાવશું કપાનો. તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. તો બધા મિત્રોને મારા જય જવાન, જય કિસાન, બધાને જય માતાજી.